ભરૂચના હાસોટના ખરજ ગામ ખાતે આવેલ દત્તાશ્રય આશ્રમના 2 આચાર્યોને લંડન ખાતે ગ્લોબલ સ્પિરિચ્યુઅલ લીડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભરૂચના હાસોટના ખરજ ગામ ખાતે આવેલ દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને આચાર્ય મનન પંડ્યાને લંડન ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય સમારોહમાં ગ્લોબલ સ્પિરિચ્યુઅલ લીડર એવોર્ડ 2026 થી સન્માનિત કરવામાં આવ્યા છે. આચાર્યશ્રીઓના આધ્યાત્મિક નેતૃત્વ, માનવ સેવા અને સનાતન ધર્મના વૈશ્વિક પ્રચાર પ્રસાર ક્ષેત્રે આપેલા વિશિષ્ટ યોગદાનને બિરદાવતા તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. દત્તાશ્રય આશ્રમમાં અખંડ દત્તભાવની પાઠ અને 51 કુંડી હનુમાન યજ્ઞ, 1.25 લાખ પાર્થેશ્વર શિવલિંગોનું દિવ્ય અનુષ્ઠાન, દેશમાં પ્રથમ વખત શુક્લ યજુર્વેદના ગ્રંથ પાઠ પારાયણમાં રોજની 1.25 લાખ આહુતિ, સહસ્ત્ર કુંડી હનુમંત યાગ દરમિયાન હનુમાન ચાલીસાના 50,000 પાઠ સહિતના મોટા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને તબક્કાવાર એશિયા બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું હતું. આ તમામ કાર્યોને ધ્યાનમાં રાખી આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યાને ગ્લોબલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. અમને લોર્ડ્સ હાઉસની અંદર બેસ્ટ લીડર ઓફ ધ યર નો આ એવોર્ડ મળ્યો છે અને આ એવોર્ડથી આપણી હિન્દુ સંસ્કૃતિ વિદેશમાં પણ સનાતન ધર્મનો ધજા ફેલાવે એવી લાગણીથી અમે ખૂબ આનંદની લાગણી અનુભવી. આવી જ રીતને સત્ય સનાતન ધર્મને, આપણે હિન્દુ ધર્મને जागृत करी अपना वेदों नो प्रचार करिए, बस ऐसी ही भक्ति करें। और काफी लोग हमारे साथ जुड़े हुए हैं दत्त परंपरा को आगे लेके जाते हुए, वैदिक धर्मों को आगे लेके जाते हुए, बस यही हमारी भक्ति करते हैं। और बस यही अवार्ड हम हमारे भारत को ये काफी सम्मानित, और दत्ताश्रय आश्रम को, गुजरात को सम्मानित हुआ है। हमारी को ये जो ये क्षण है वो काफी हमारा गौरवान्वित क्षण है। और आचार्य भाविन भाई पंड्या, मनन भाई पंड्या को और दत्ताश्रय आश्रम को ये अवार्ड स्पिरिचुअल हाउस ऑफ लॉर्ड्स में हमको लंदन में मिला है। और हम सभी को यही प्रार्थना करते, बस ऐसे ही हम भारत भूमि पे आगे बढ़ते रहे।